ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું બિરબલની યુક્તિ. એમાં આપણે જોયું હતું કે વહેમનું કોઈ અસર હોતું નથી, શંકાનું કોઈ સમાધાન હોતું નથી અને શુકન અને અપશુકન જેવું કશું હોતું નથી, જેમાં ઝાડુવાળાને સવારના મોઢું જોવાને કારણે આખો દિવસ રાજાનો દિવસ ખરાબ જાય છે અને એના જ કારણે રાજા નોકરને ફાંસી ચડાવી દે છે. અને એના પ્રત્યુત્તરમાં જ્યારે નોકર એમ કહે છે કે તમે જોયું તો તમને આખો દિવસ જમવાનું ન મળ્યું, તમારે આખો દિવસ કામ રહ્યો, જ્યારે મેં પણ સવારે તમારું મોઢું જોયું હતું, મને તો જેલ પડી અને મને ફાંસીની માચડે ચડાવવા દેવામાં આવ્યું. તો આપણા બંનેમાંથી અપશુકનિયાળ વધારે કોણ છે? આ વાત પરથી રાજાને ખબર પડે છે કે આ જવાબ બિરબલ સિવાય કોઈ નથી શીખવાડી શકવાનું. એટલે બિરબલની સામે જોઈને હસે છે ને જે નોકર છે એને ઇનામ આપી અને માનભેર ઘરે મૂકી દેવામાં આવે છે. તો આપણે આ લાસ્ટ લેક્ચરમાં આપણે આ જોયું હતું, સાથે સાથે અભ્યાસ પણ આપણે જોયો હતો. હવે આગળ આપણે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, બાદશાહને પોતાનો દાડો બગડશે એવું કેમ લાગ્યું? તો એના જવાબમાં આપણે પહેલાં લખીએ, કરતા કોઈ નથી. કૃતિ બિરબલની યુક્તિ. સાહિત્ય પ્રકાર ચાતુર્ય કથા. પ્રસ્તાવના. પ્રસ્તુત ગદ્યમાં શુકન ને અપશુકન નો કોઈ ઉપાય નથી. કોઈ ઓસડ નથી. રાજા ના શુકન અપશુકન ના વહેમને બિરબલ પોતાની ચાતુર્યથી દૂર કરે છે અને નિર્દોષ અને નોકરને અન્યાય થતા રોકી દે છે. તેનું વર્ણન આપણને જોવા મળે છે. બાદશાહે જવાબ
બાદશાહે સવારના ઝરૂખામાંથી ઝાડુવાળાને ચોગાન વાળતા જોયો. બાદશાહે સવારના ઝરૂખામાંથી ઝાડુવાળાને ચોગાન વાળતા જોયું. બાદશાહને જોઈને ઝાડુવાળાએ ઝાડુથી પોતાનું મોં સંતાડી દીધું. પણ બાદશાહને લાગ્યું કે મેં સવારના પહોરમાં ઝાડુવાળાનું મોં જોયું. છે. તેથી આજ મારો દહાડો બગડશે. બાદશાહે અપશુકનિયાળ ઝાડુવાળાને જોયો. તેથી તેમને લાગ્યું કે આજે તેમનો દિવસ બગડશે. લખાઈ ગયું. બીજો પ્રશ્ન છે, સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા? શું કામ ગુસ્સે થયા?
કારણ કે સાંજે જમતી વખતે એના થાળમાં ગરોળી પડી હતી. તો સીધો આપણે આન્સર લખશું કે સાંજે જમતી વખતે રાજા કોળીઓ ભરવા જતા હતા. તેવામાં તેમના થાળમાં એક ગરોળી પડી. રાજાના મનમાં સવારે ઝાડુવાળા નું મોં જોયું, તેથી વહેમ તો હતો જ. ગરોળી થાળમાં પડતા એ વહેમ પાક્કો થઈ ગયો. તેથી રાજા ગુસ્સે થયા. ત્રીજો પ્રશ્ન. સાંજે રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું? રાજાના દર્શન કરતી વખતે નોકરે કહ્યું કે રાજાના દર્શન કરતી વખતે નોકરે કહ્યું કે કાલે સવારે
કાલે સવારે જ્યારે તમે મારું મોં જોયું હતું, મારું મોં જોયું હતું, તે સમયે મેં પણ તમારું મોં જોયું હતું. તે સમયે મેં પણ તમારું મોં જોયું હતું. આપનો તો માત્ર દિવસ જ બગડ્યો હતો. દિવસ બગડ્યો હતો જ્યારે આપનું મોં જોવાથી આપનું મોં જોવાથી મારે તો કેદખાને જવાનું થયું. અને ફાંસીની સજા ભોગવવી પડી તો આપણા બંનેમાંથી કોણ વધારે અપશુકન્યાળ ફટાફટ લખી લ્યો. ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન.
અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો? શું કીધું કે આ બધું કોણે શીખવાડ્યું હોય? બિરબલે શીખવાડ્યું હોય. અને એમ પણ કીધું કે સારું થયું તે મને આ બધું સબક શીખવાડ્યો, જેથી મારા મનની અંદરનો વહેમ દૂર થઈ ગયો. શુકન અપશુકન જેવું કશું હોતું નથી એ મારા નજરમાં આવી ગયું. અને છેલ્લે નોકરને સરપાવ એટલે કે ઇનામ આપીને માનભેર ઘરે મૂકી આવવામાં આવ્યું. અંતે રાજાએ બિરબલ આગળ કબૂલાત કરી કે શુકન અપશુકન અંગેનો અંતે રાજાએ બિરબલ આગળ કબૂલાત કરી કે શુકન અપશુકન અંગેનો પોતાનો વહેમ ખોટો હતો. અંતે રાજાએ બિરબલ આગળ કબૂલાત કરી કે શુકન અપશુકન અંગેનો પોતાનો વહેમ ખોટો હતો. રાજાએ જાડુવાળાને છોડી દેવાની તેમજ સરપાવ આપી માનભેર ખોટો હતો. રાજાએ જાડુવાળાને છોડી દેવાની તેમજ સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડવાની આજ્ઞા કરી. આમ એને રાજાએ પોતાનો ખોટો વહેમ દૂર કર્યો. પોતાનો ખોટો વહેમ દૂર કર્યો. ક્વેશ્ચન નંબર 2 કરવાના નથી. તમે જીવનમાં અનુભવેલા કે જોયેલા ચાતુર્ય પ્રસંગ વિશે 8-10 વાક્ય લખો. એ આપણે કરવાના નથી, કારણ કે દરેક વ્યક્તિએ અલગ અલગ ચાતુર્યભર્યા પ્રસંગો જોયા હોય, એને દરેક વ્યક્તિનું અલગ અલગ હોય, એટલે એ તમારે લખવાનું ફેરબુકમાં નથી.
ક્વેશ્ચન નંબર 3 છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું છે સવારનો નાસ્તો. શું આવશે? શિરામણ. બીજું છે ઝટપટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન. ઝટપટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન. શું આવશે? કોયડો. ત્રીજું કાળના જેવા મોંવાળું. કાળના મોં, કાળના જેવા. મોંવાળું, કાળમુખું. કાળમુખું. મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તે. મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તે. મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તે. જવાબ આવશે મૈયત. પાંચમું શાબાશી બદલ અપાતો પોશાક. શાબાશી બદલ અપાતો પોશાક. શું આવશે? સરપાવ. ફટાફટ લખી લ્યો. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4. બાદશાહ દ્વારા બોલાયેલા ગમે તે 4 વાક્યો પાઠમાંથી શોધીને લખો. પહેલું, સેના તૈયાર કરો. બીજું,
એને ફાંસીએ ચડાવી દો. એને ફાંસીએ ચડાવી દેજો. ત્રીજું, બિરબલ આને આ જવાબ શીખવાડનાર આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજું કોઈ ના હોય. તારા સિવાય બીજો કોઈ ન હોય. ચોથું, મારો આખો દિવસ બગડ્યો. મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું. આ 4 આવી ગયા. ક્વેશ્ચન નંબર 5, નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો. એક નાનું ગામ, યુવાનો ભણેલા, વૃદ્ધોમાં વ્યવહાર કુશળ. ગામમાંથી જાન જવી, જાનમાં વૃદ્ધને ન લઈ જવા, જાનમાં માત્ર યુવાનો જ. કન્યા પક્ષની શરત, જવાબ આપો તો જ કન્યા પધરાવીએ. ગામનું તળાવ ઘીથી ભરી આપો. યુવાનોની ચિંતા, સંતાઈને આવેલા વૃદ્ધનો જવાબ, પહેલાં તળાવ ખાલી તો કરી આપો. કન્યા પક્ષનું કહેવું, જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે. તો આની વાર્તા કંઈક કેવી છે? એક નાનું ગામ હતું, યુવાનો ભણેલા ગણેલા હતા, વૃદ્ધો પણ વ્યવહાર કુશળ હતા. એકવાર ગામમાંથી જાન જવાની હતી. રામપુરા નામનું એક ગામ હતું. એમાં યુવાનો ભણેલા અને વૃદ્ધો વ્યવહાર કુશળ હતા. ગામના લોકો સંપથી રહેતા હતા. યુવાનો ખૂબ જ બુદ્ધિશાળી હતા. એક વખત ગામમાંથી જાન બીજે ગામ જવાની હતી. યુવાનોએ નક્કી કર્યું કે જાનમાં કોઈ વૃદ્ધોને લઈ જવા નહીં. આથી જાનમાં માત્ર યુવાનો જ ગયા અને વૃદ્ધો કોઈ ગયા ન હતા. કન્યા પક્ષના લોકો સમજદાર હતા, એમાં વૃદ્ધો પણ હતા. કન્યા પક્ષના વૃદ્ધોએ ઈચ્છા થઈ કે ચાલો આ યુવાનોની કસોટી લઈએ. તેમણે વરપક્ષ આગળ શરત મૂકી કે પ્રશ્નનો જવાબ આપો તો જ કન્યા પધરાવીએ, કન્યા પરણાવીએ. સવાલ હતો, ગામનું તળાવ ખાલી ઘીથી ભરી આપો. ગામનું તળાવ ઘીથી ભરી આપો. શરત સાંભળીને જાનૈયાઓ ચિંતામાં પડી ગયા. એ જાનમાં એક વૃદ્ધ સંતાઈને આવ્યા હતા. એમણે યુવાનોને કહ્યું, જાઓ કન્યા પક્ષના લોકોને કહો કે તે ગામનું તળાવ ખાલી કરીને આપે.
યુવાનોએ કન્યા પક્ષ લોકોને કહ્યું, તળાવ તો અમે ઘીથી ભરી દઈએ, પણ તમે પહેલાં તળાવ ખાલી તો કરી આપો. કન્યા પક્ષના વડીલોને ખ્યાલ આવી ગયો કે જરૂર આ જાનમાં એક વૃદ્ધ આવેલા છે, કારણ કે આ જવાબ વૃદ્ધ સિવાય કોઈ આપી શકે એમ ન હતું. વૃદ્ધોને સાથે ન રાખ્યાની ભૂલ યુવાનોને સમજાઈ. આ કાવ્ય વાર્તાનો બોધ હતો ઘરડા ગાડા વાળે. એટલે ઘણીવાર આપણને ભણેલા હોઈએ, પુસ્તકીય જ્ઞાન આપણામાં હોય, પણ પ્રેક્ટિકલ નોલેજ આપણામાં ન હોય, ત્યારે આપણે ખોટા સાબિત થઈએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, હું ડાયરેક્ટ આન્સર જ લખું છું, તમારે લોકોએ ડાયરેક્ટ આન્સર જ લખવાનો છે. પહેલાં વિરામ ચિહ્ન મૂકીને નહીં મૂકવાનો, પછી મૂકવાનો, એમ નહીં, સીધો તમે લોકો પણ આન્સર લખજો. થાળ આવ્યો, થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. ઊંચા શ્વાસે જમ્યા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. એમના મનમાં પહેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકુમ કર્યો કે જાઓ, પકડી લાવો પેલા અપશુકનિયાળને. પકડી લાવો પહેલા અપશુકનિયાળને. આજ સવારમાં એનું મોઢું જોયું. છે
ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો. એને કેદમાં પૂરી દો અને સવારે ફાંસી એને ફાંસીએ ચડાવી દેજો. આ હતું આપણું ચેપ્ટર નંબર 8 બિરબલની યુક્તિ, સ્વાધ્યાય અને અભ્યાસ. એકવાર તાનસેન ખૂબ જ સરસ રાગમાં આલાપ છેડતા હતા, ગીત ગાતા હતા. ત્યારે અકબર રાજા એની ગીત સાંભળતા ખુશ થઈ ગયા ને એમ કીધું કે તમારી જેવું કોઈ ગાયક ના હોય. ત્યારે બિરબલ ઉઠીને એમ કહે છે કે નહીં, એની કરતાં પણ તાનસેન કરતાં પણ ગુણી લોકો આ દુનિયામાં, સંગીતના જાણકાર આ લોકો દુનિયામાં છે. આ સાંભળીને રાજાએ પોતાની વીંટી એક ખાલી કૂવામાં નાખી દે છે અને એમ કહે છે કે તારી પાસે મહિનાનો સમય છે કે તું મને આની કરતાં ચડિયાતા ગાયક અને મારી પડી ગયેલી આ વીંટી આ કૂવામાંથી કાઢી દે, કોઈ પણ સહારો લીધા વગર કે કૂવામાં ઉતર્યા વગર. ત્યારે એણે એમ કીધું કે બિરબલે કીધું કે તાનસેનના જે ગુરુ છે એ ગુરુ તાનસેન કરતાં પણ વધારે જાણકાર છે. આપણે એને તો પાછા કે તો આપ એને બોલાવો. પણ બિરબલ કહે છે કે 1 મહિના માટે જાત્રા ઉપર ગયા છે. 1 મહિના પછી બાદશાહ બિરબલને કહે છે કે તને યાદ છે ને તારી શરત? બિરબલ કહે છે હા મને યાદ છે. બિરબલ રાજાને એમ કહે છે કે તો બોલાવ તાનસેન. બિરબલને કહે છે કે બોલાવ તાનસેનના ગુરુને. ત્યારે એમ કહે છે કે તાનસેનના ગુરુ છે એ ક્યાંય પણ જતા નથી, આપણે ત્યાં જવું પડશે એને સાંભળવા હોય તો. રાજા જાય છે, એક ઝોપડી હોય છે, એ ઝોપડીની પાસે પહોંચતા તે બિરબલ એમ કહે છે કે હવે આપણે એને સાંભળવા માટે અહીંયા બેસવું પડશે. તો રાજા એમ કહે છે કે આપણે એની ઝોપડીમાં જઈને કેમ ન સાંભળી શકીએ? ત્યારે બિરબલ એમ કહે છે કે આપણી માટે નથી ગાતા, પણ એ ઈશ્વર માટે ગાય છે. એટલે એનો મૂડ થાય ત્યારે એ ગીત ગાય છે. અને એ મૂડ હોવાને કારણે જ થોડીક વારમાં એ બહાર આવે છે તાનસેનના ગુરુ અને પોતાનો આલાપ શરૂ કરે છે અને ગીત ગાય છે. અને અકબર એમાં મોહિત થઈ જાય છે અને પછી ગુરુને એમ કહે છે કે ચાલો તમે મારા દરબારમાં ચાલો, તમે ત્યાં આવીને ગાજો. ત્યારે ના પાડી દે છે ગુરુ. એ એમ કહે છે કે હું મારા ઈશ્વર માટે ગાઉં છું, બીજા કોઈ માટે ગાતો નથી. ને મને આ વાતાવરણ, જંગલની અંદર શુદ્ધ વાતાવરણમાં, શાંત વાતાવરણમાં ભગવાનનું નામ લેવું ને ભગવાન માટે આલાપ કરવો, ભગવાન માટે ગીત ગાવા ગમે છે. એમ કહી એ લોકો ત્યાંથી નીકળે છે. રસ્તામાં પછી એમ કહે છે કે તને અંગૂઠીવાળું તે વસ્તુ યાદ છે ને તને? કે હા, રસ્તામાં જ કૂવો આવે છે, આપણે જોતા જઈએ. તો જાય છે અને કૂવો પાણીથી ભરેલો હોય છે અને એમાં
છાણ હોય છે એ છાણ લઈ તોડે છે અને એમાંથી વીંટી કાઢીને આપે છે. એટલે રાજા એમ કહે છે કે આ કર્યું કેવી રીતે? ત્યારે રાજાને એમ કહે છે કે જ્યારે તમે મારી આગળ આ શરત મૂકી ત્યારે તમે ગયા પછી ત્યાં નીચે એક છાણ પડેલું હતું, જે ભીનું હતું એ ઉપાડી મેં એ કૂવાની અંદર એ વીંટી ઉપર નાખી દીધું અને થોડાક દિવસ તડકો પડ્યો એટલે છાણ એમાં સુકાઈ ગયું અને વીંટી એમાં ભરાઈ ગઈ. અને જોગાનું જોગ એવું થયું કે કેટલા દિવસ વરસાદ આવ્યો અને બધા ગામનું પાણી આ કૂવામાં આવીને ભેગું થયું. એટલે કૂવામાં ભેગું થયું હોવાને કારણે તે આ કૂવો ભરાઈ ગયો અને એ કૂવો ભરાઈ ગયો એટલા માટે જ ત્યાં પાણી ઉપર આવી ગયું અને પાણી ઉપર આવી ગયું ને કારણે જ એમાં શું થાય છે? આ છાણ ઉપર આવી જાય છે અને તમારી વીંટી મારે કાંઈ પણ કર્યા વગર તમને મળી જાય છે. સારું, એમ કરી અને રાજા પાસે બિરબલ પોતાની બધી વ્યક્તિ રજૂ કરે છે અને એને કહે છે પણ કે જુઓ, ખાલી તમારી પાસે હોય એ સર્વત્ર હોતું નથી. અને પોતાની બુદ્ધિ ચાતુર્યથી પોતે તે વીંટી પણ કાઢીને આપે છે. એટલે બિરબલ જેવી બુદ્ધિ ચાતુર્ય આપણે કહી શકીએ તો કોઈની પાસે ન હતી. તો હવે આપણે આગળ વધીએ તો હોમવર્કમાં તમારે આ સ્વાધ્યાય ફેરબુકમાં સારી રીતે લખવાનો છે. પણ એની પહેલાં સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 5, સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 5 વાર્તા લેખન. જે હું ઓરલી બોલી ગઈ છું એ તમારે ફેરબુકમાં લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું લેક્ચર આજે અહીં સમાપ્ત કરીએ છીએ અને ચેપ્ટર નંબર 8 બિરબલની યુક્તિ પણ આપણે સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.